ઝી 24 કલાકના ચૂંટણી લક્ષી કાર્યક્રમ વોટ યાત્રામાં તમારું સ્વાગત છે અને હું છું ઉદય રંજન। આજ આપણે આ વોટ યાત્રા લઈને જવાનું છે ખેડા લોકસભા બેઠક ઉપર અને ત્યાં મતદાતાઓના મન અને વિચાર જાણવાના છે કે આ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે। તો હાલો આ વોટ યાત્રા લઈને જઈએ આપણે ખેડા લોકસભા બેઠક ઉપર। એ આવો મારો બાપલ્યો ઝી 24 કલાકની વોટ યાત્રા આવી ગઈ છે ખેડા લોકસભા બેઠકના નવા ગામમાં અને નવા ગામની ઓળખ હું જો તમને આપું તો ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી અને એનું બીજું રાત્રિ રોકાણ એ આ નવા ગામ હતું અને આ નવા ગામની જો બીજી ખાસિયતની વાત કરવામાં આવે તો આ ગામમાં જે છે એ જેટલા પણ દુકાનો છે ત્યાં વ્યસનવાળી વસ્તુ કોઈ મળતી નથી। તો એ આ ગામનું પાદર છે અને ગામના પાદરમાં યુવાનો અને ગામના લોકો જે છે ભેગા થયા બધાય આપણે એની ચૂંટણી લક્ષી વાત કરવાની છે। લોકસભાની ચૂંટણીનું વાતાવરણ શું છે આપણે પૂછવાનું છે। પ્રચાર પ્રસાર શરૂ થયા કે સૌથી પહેલા યુવાન જે છે મૂછુના આંકડા ચડાવીને ઉભા છે ને પૂછીએ આપણે હું નામ ભાઈ તમારું? ભૂપતસિંહ ઝાલા। ભૂપતસિંહ, આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તો એનો પ્રચાર પ્રસાર કઈ શરૂ થયા નથી થયા? બંને પક્ષોના નેતા આવ્યા નથી આવ્યા, શું કહો તમે? અહીંયા લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલુ બી થઈ ગયો છે અને અમારું સૌભાગ્ય એવું છે કે અમારા ખેડા લોકસભાના સાંસદ દેવસિંહ ચૌહાણ જે અમારા નવા ગામના વતની છે અને તે પણ અહીંયા આવી ચૂક્યા છે। અને હું વાયદા અને વસન આપ્યા અત્યારે હજી તો ખાલી મુલાકાત કરી છે, વાયદા હજુ મેનિફેસ્ટો 2 દિવસ પહેલા તૈયાર થયો એ આ ભાજપના ઉમેદવાર છે દેવસિંહ ચૌહાણ, એનું હોતાના ગામ છે। બીજા ભાઈ ઉભા છે। આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તો વાયદા અને વસન જે આગલા વર્ષે જે આપ્યા હોય 5 વર્ષ પહેલાના એ કેટલાક પૂરા થયા, કેટલાક બાકી છે, શું કહો તમે? અહીં એવું છે તો કોઈ વાયદા કરેલા નહીં, પણ ગુજરાતમાં ખેડા જિલ્લામાં નવા ગામ 1900 આઝાદી પછી નહોતું બન્યું એવું અમારા રણજીતભાઈ ડાભી સરપંચ થકું એમની ગ્રાન્ટમાંથી ખૂબ આનંદથી આ ગામ શણગાર્યું છે અને કામ સખત ચાલુ છે। આ સાંસદની ગ્રાન્ટ હોય, પૈસા જે હોય સાંસદના એ કેટલા આવ્યા નથી આવ્યા કે આવ્યા જ નથી? હાવ 100% આવી ગયા છે। અને ક્યાં ક્યાં વપરાણા છે કે નથી વપરાણા? ગામના ટોટલી ગામ દરેક ફરિયાના વિસ્તારમાં બધી જગ્યાએ વપરાય, રોડ રસ્તામાં ગટર લાઈન બધી જગ્યાએ। આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તો કેન્દ્ર સરકારના કયા કયા કામો યાદ રાખશો? કઈ કઈ વાતો કઈ કઈ વસ્તુને યાદ રાખવા જેવી છે? શું વાત છે એવી? કેન્દ્ર સરકારના કામો એક તો પહેલામાં પહેલો તો આયુષ્યમાન ભારત કાર્ડ, પછી જનધન યોજના, એની જગ્યાએ પછી બહેનો માટે ભારત સરકારે જે ગેસની સુવિધા બહેનોને કરી આપી એવા આરોગ્યલક્ષી જનધનના, મહિલા, પછી ખેડૂતો માટે જે સરકારે હમણાં જ સહાય કરી છે એ સહાય પણ યાદ કરાય અને ઘણા બધા પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, ઘણા બધા જોઈએ તો વગેરે ઘણી બધી યોજનાઓ આ સરકારમાં કાર્યરત છે અને અહીંયા સુધી પહોંચી પણ છે। એવા મુદ્દાઓને ધ્યાને લઈ અને મતદાન કરાવાય। આમ જોઈએ આ ભાઈને બધી યોજના યાદ છો, કડકડાક બધી મોઢે બોલી ગયા। કેન્દ્ર સરકારની વર્તમાન પરિસ્થિતિમાં જે કામો કર્યા કયા કયા એવા મુદ્દાઓ રહેશે જે તમે યાદ રાખશો, જે પછી પુલવામાનો જવાબ હોય એ સિવાયની કઈ કઈ વસ્તુને યાદ રાખશો? એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે માના કુખમાં જ્યારે બાળક હોય ત્યારથી લઈને જ્યારે મરણ પથારીએ જાય ત્યારે રાજા હરિશ્ચંદ્ર યોજના, એટલે અનેક યોજનાઓનો લાભ છે, એને ધ્યાનમાં રાખીને અમે વોટિંગ કરીશું। તમે શું કહો છો, કયા મુદ્દાઓ કેન્દ્ર સરકારની કઈ સિદ્ધિઓને યાદ રાખવા જેવી છે આ વખતે મતદાન કરવા જેવી? કેન્દ્ર સરકારે તો સૌથી મોટી કે જે આપણા શહીદો થયા અને એમનો જે જવાબ આપ્યો એ મારા માટે બહુ મહત્વનું છે અને બધાના માટે મહત્વનું છે કે જે આપણી કેન્દ્ર સરકારે જે જવાબ આપ્યો એ બહુ મોટો મુદ્દો છે કે એને થકી આપણે વોટિંગ કરવું જ જોઈએ અને આ સરકારને ફરીવાર ચૂંટીને આપણે લાવવી જ જોઈએ। તમે શું કરો છો ભાઈ? પોલીસમાં શું? ના, ખેતી ખેતી કરો? બોલો, આમ તો યુવાન ખેડૂત દેશે આપણે જોડાયેલા છે ને પૂછે આપણે આ જે સરકારની ખેતીની જેટલી યોજનાઓ છે એ તમારા સુધી પૂગી નથી પૂગી અને કેવી છે? એમાં કઈ ફેરફાર કરવાની જરૂર લાગે છે? કોઈ જરૂર નહીં સાહેબ। શું યોજનાઓ? યોજનામાં તમે એક વસ્તુ વિચારો કે કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે બરાબર ખેડૂતને સહાય જોઈતી હોય, એને રાહત જોઈતી હોય તો ત્યાંથી 1 રૂપિયો મોકલે ત્યાં આગળ 15 પૈસા આવતા હતા। આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બરાબર તો એમને એક સ્વિચ દબાવી અને ભારત દેશના તમામ ખેડૂતોને જે રાહત આપી 6000નું પેકેજ આપ્યું એમાં દરેક ખેડૂતના ખાતાની અંદર 2000 રૂપિયા ઓનલાઈન આવી ગયા। જે સરકાર લાભ આપે છે એ ઠેઠ સુધી પૂરેપૂરા પૈસામાં પૂગે છે ને એમાં ભ્રષ્ટાચાર થતો નથી, એટલે એક મુદ્દો ભ્રષ્ટાચારનો કઈ રીતે જુઓ તમે? થાય નથી થતો તેને કઈ રીતે જુઓ છો?
ભ્રષ્ટાચાર તો પહેલા થતો હતો, પણ આ મોદી સાહેબના એના વખતે કોઈ ભ્રષ્ટાચાર છે નહીં. તમારું કામ તૈયારીમાં થઈ જાય છે બધું, ગમે ત્યાં જાઓ, બરાબર. એટલે ભ્રષ્ટાચારની તો. અને બીજું તમે પુલવાના આતંકવાદીની વાત કરી, એમાં મોદી સાહેબ જેવો તો કોઈ આપણને ફરી નેતા મળશે નહીં. એનું કારણ કોઈ અક્ષરધામમાં આવ્યા હતા આતંકવાદી, આવતા તો આવી જાય, પણ ત્યાં ચાઇની જેવા બનાવી દીધા હતા, બરાબર. હા, આ પુલવામામાં જુઓ તમે, બરાબર, ત્યાં જઈને માર્યા. એટલે એ જ જોઈએ આપણે તો, મોદી સરકાર જ જોઈએ. આ વખતની આ ચૂંટણીમાં પુલવામાનો હુમલો અને એનો વળતો જવાબ જે આપ્યો છે એ હોતાનો એક મહત્વનો મુદ્દો બની રહેશે. કાકા કાંઈક યાદ એવું ઈશારો કરે છે, પૂછે હું યાદ એવું બોલો. હાલો કાકા. ગામ વિશેની વાત કરીએ તો અમે એટલા ભાગ્યશાળી છીએ કે આ એમનું નેટિવ છે અને અમે રહીએ છીએ. જ્યારે ગામના કામોની તો તમામ વર્ગના ગામમાં રહેતા નાગરિકોની એમણે સુવિધા આપી છે. એ જ પ્રમાણે તો સમગ્ર જિલ્લામાં એમણે ગ્રાન્ટ એમણે પૂરી વાપરીને એમણે તમામ સુખ સુવિધાઓ પૂરી કરી છે, સગવડો પૂરી કરી છે. આ બીજા યુવાન છે, પૂછ્યા યુવાન જે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશે મતદાન કરતા પહેલા, ખાસ યુવાનોની અંદર તો સૌથી પહેલામાં પહેલું જે રોજગારી એમ્પ્લોયમેન્ટ કે જે એપ્રેન્ટિસશીપ છે જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, અને એનાથી પણ વિશેષ મુદ્દો યુવાનોની અંદર કે જ્યારે કોંગ્રેસના 2014ની પહેલા જે દિવાળી બોનસના 8,000 રૂપિયા આવતા હતા એની જગ્યાએ અત્યારે હાલમાં મોદી સરકારે સંસદમાં બિલ પસાર કર્યું અને 16,800 ઉપર લઈ ગયા. એટલે પહેલામાં પહેલું તો આર્થિક રીતે યુવાનોને આગળ કર્યા. એના પછી મુદ્રા લોનની અંદર કોઈ પણ રીતેના વચ્ચે જામીન રાખ્યા વગર ડાયરેક્ટ જે આપે છે મુદ્રા લોન, એ પણ મુદ્દો ધ્યાનમાં રાખીને આ વખતના યુવાનો કચકચાઈને વોટિંગ કરવાના છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને બીજું પૂછવું, આ ગામમાં હવે અત્યારે તો ઘટની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓમાં સ્કૂલ કોલેજ શાળાઓ, ગામમાંથી વિદ્યાર્થીઓ જે છે એને ક્યાં આગે ભણવા જવું પડે તો એને સ્કૂલ કોલેજ શાળા હજી કાંઈ તમારી માંગ હોય તો કહી દો, ચૂંટણી પૂરી થઈ જાય કદાચ. અમે દેવસિંહ સાંસદમાં ફર્સ્ટ નંબરે જીતવાના છે, એમાં બે મત નહીં. હજી કોલેજમાં શું ઘટ છે? કદાચ કોલેજ બીજી સારી થઈ જાય, કદાચ અહીંયા ગામમાં સાયન્સ કોલેજ મળી જાય તો કદાચ એ સારું થાય. તો એ અંગે કાંઈ વાત કરી કોઈને કીધું ખરા? હા, એ અમે નક્કી કરેલું છે સાહેબ જોડે, અમે માગણી કરવાના જ છીએ. પણ અહીં આગળ ના કરતા અમે હાઈવે પર માગીએ તો 22-24 ગામ જે અમારા ખેડા તાલુકાના 39 ગામ છે ને એને લાભ મળે દરેક સમાજ માટે. એટલે અમે હાઈવે પર માગણી કરવાના છે કે અમને એક સારી મોટી એવી સ્કૂલ બાંધી આપો. તો આ હતું 24 કલાકનું વોટ યાત્રાની અંદર નવા ગામ એટલે દાંડી કૂચની અંદરથી જ્યારે ગાંધીજી નીકળ્યા અને એનું રાત્રિ રોકાણ જે થયું એ આ સહિત ભાજપનો ઉમેદવાર જે છે એનું પણ આ મૂળ વતન છે. આ ગામની અંદરની વાત આપણે આ કરી, આ ચૂંટણી લક્ષી. હવે આ વોટ યાત્રા લઈને જઈએ આપણે બીજે ગામ. હાલો. એ 24 કલાકના ચૂંટણી લક્ષી કાર્યક્રમ વોટ યાત્રાની અંદર તો આ ખેડા લોકસભા બેઠક અને ખેડા લોકસભા બેઠકના ગામડાના લોકોએ આપણે યાર મન મૂકીને વાત કરી. તો આવી રીતે બીજી બેઠક આપણે મળીશું આ વોટ યાત્રામાં. હાલો.